हेलो विद्यार्थी मित्रों केम छो। आ ऑनलाइन एज्युकेशन शिक्षणની અંદર હું આજે ક્રિએટિવ સ્કૂલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાન વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો એની અંદર પાઠ નંબર 1 છે ભારતનો વારસો, એના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ। આપણે આગળ ચાલતા ચાલતા અહીંયા સુધી પહોંચ્યા છીએ કે ભારતની ભૂમિ અને તેના લોકો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ભણી ચૂક્યા। એમાં 1 થી 4 પ્રજાઓ આવી હતી। એ લોકો સૌથી પ્રાચીન પ્રજાઓ તરીકેની ગણના થાય છે। એમાં નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ, દ્રવિડો અને અન્ય પ્રજામાં મોગોલોઇડ છે, પછી આલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ એ પ્રજા વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા હતા। આજે આપણે જે 5મી પ્રજા છે ભારતની અંદર આવેલી, જે આર્ય પ્રજા, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો જોઈએ આપણે આર્યો, બરાબર, એના વિશે આપણે જોઈએ। ભારતની આર્ય સભ્યતાના નિર્માતા આર્ય એટલે કે નોર્ડિક લોકો હતા। આર્યની બીજા કયા નામ તરીકે ઓળખાય છે? નોર્ડિક વિકલ્પ એક માર્કમાં પ્રશ્નમાં પૂછાય કે આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે? તો કયા નામે ઓળખાય છે? નોર્ડિકના નામે ઓળખાય છે। એટલે આજે ભારતની જે આર્ય સભ્યતા અને સંસ્કૃતિનું જે નિર્માણ કર્યું છે એ કઈ પ્રજાએ કર્યું મનાય છે? આર્ય પ્રજા લોકો ગણાતા હતા। ખ્યાલ આવ્યું? આપણે કઈ છે સભ્યતા અને સંસ્કૃતિનું નિર્માણ કરનાર કઈ પ્રજા? આર્ય પ્રજા છે। તો પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા। આપણે પહેલાના સમયમાં જે આપણે સૌ હિન્દુઓ લોકો છે એ બધા કયા નામ તરીકે ઓળખાતા હતા? આર્ય તરીકે આપણે ઓળખીએ છીએ। તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યવ્રત નામ આપવામાં આવ્યું હતું। જે પહેલાના સમયમાં પ્રાચીન કાળની અંદર જે લોકો મુખ્ય જાજી વસ્તી જે વિસ્તારમાં રહેતી હતી, જે પ્રદેશની અંદર વસવાટ કરતી હતી, એ પ્રદેશને કયા નામ તરીકે આપણા ભારતની અંદર ઓળખાય છે? આર્યવ્રત। આપણે સ્ટાર્ટિંગમાં જ ભણી ગયા હતા આર્યવ્રત, જંબુદ્વીપ, ભરતખંડ, ભારત વર્ષ, આ બધા નામો આપ્યા છે। એટલે આર્ય જે પ્રજા જે વસવાટ કરે છે એ પ્રદેશને કયા નામ તરીકે ઓળખાય છે? આપણે આર્યવ્રત તરીકે આપણે એને નામ આપ્યું હતું। પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી। ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય આ 4 આપણા શું છે? ખૂણા છે। ખ્યાલ આવ્યું? તો એ 4 ખૂણાની અંદર પહેલાના સમયમાં જે વસ્તી છે આર્ય વસ્તી એ કઈ દિશા અથવા કઈ ખૂણામાં જોવા મળતી હતી? વાયવ્ય। કઈ ખૂણો? વાયવ્યમાં હતી। ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાથી કારણે તેમણે તેને સપ્ત સિંધુ નામ આપ્યું। જે વાયવ્ય ખૂણા બાજુ, એટલે આપણે કહીએ છીએ ને, કયો કહેવાય વાયવ્ય ખૂણો? આપણો ભારતનો નકશો જોઈએ તો પાકિસ્તાનની દિશા બાજુ આપણે કહીએ સપ્ત સિંધુ, જે સિંધુ નદી આપણી અહીંયાથી નીકળે છે, જે સપ્ત સિંધુ નામ આપ્યું હતું। 5 મુખ્ય નદીઓ વહેતી હતી। ઉત્તર વૈદિક કાળમાં આર્યવ્રતનો પૂર્વમાં મિથિલા એટલે કે હાલનું બિહાર સુધી અને દક્ષિણ બાજુ વિંધ્યાચલ સુધી આનો વિસ્તાર થયો છે। જો આ આર્ય જે પ્રજાઓ છે એ કયા વિસ્તારની અંદર એનું કોઈ સ્થાયી થઈ કે ઉત્તર બાજુથી લઈ વૈદિક કાળમાં આર્યવ્રત એટલે કે પૂર્વ સુધી બિહાર, પૂર્વ એટલે બિહારમાં સુધી, અને દક્ષિણ બાજુ વિંધ્યાચલ પર્વત સુધી આનો વિસ્તાર એ થયો છે આ પ્રજાનો। અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં તેઓ વધુ વિકસિત હતી। બીજી જે બધી પ્રજાઓ આવી, દ્રવિડો, મોગોલોઇડ, આલ્પાઇન, ડિનારિક, નેગ્રીટો, સી, આ બધી પ્રજાઓ છે એ પ્રજાઓ કરતાં આર્ય જે પ્રજાઓ છે એ વધુ વિકાસ પામેલી પ્રજાઓ કહેવાય છે। આર્ય ભરત રાજા કે જે ભરતકુંડના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરત ભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ કે ભારત જેવા નામથી આપણે ઓળખાણો। કેના ઉપરથી આપણા દેશનું નામ આ બધા પડ્યા છે? આર્ય ભરત રાજા હતો ત્યાંના સમયની અંદર, આર્ય પ્રજા આવી ને ત્યાંના સમયમાં એ રાજાનું નામ શું? ભરત। એટલે ભરતકુંડના નામ પરથી આ પ્રદેશ જે વિસ્તારમાં રહેતા હતા એટલે ભરત ભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ કે ભારત જેવા નામોથી આ બધા પ્રજાઓ આપણો પ્રદેશ ઓળખાવા લાગ્યો। ત્યાર પછી જોઈએ કે આર્યો પ્રકૃતિ પ્રેમી હતા। તેઓ વૃક્ષો, પહાડો,
સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. કે પ્રકૃતિ પ્રત્યે વધુ એને આદર હતો, પ્રેમ હતો. એટલે આ સૌની આર્ય લોકો છે એ પૂજા આરાધના કરતા. વૃક્ષ આપણે કહીએ ને વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના થતી હતી. તેમને આ દરેક સ્તુતિઓ ઋચાઓની રચના કરી છે. વૃક્ષો પ્રત્યે, પહાડો પ્રત્યે, સૂર્ય પ્રત્યે, વાયુદેવો, નદીઓ પ્રત્યે મંત્રો, ઉચ્ચારો લખેલા છે આર્ય પ્રજાએ. એટલે આ આર્ય લોકોએ આ બધી વિશે, આ પ્રકૃતિ વિશે એ દરેક સ્તુતિઓનું નિર્માણ કર્યું છે, મંત્રોનું નિર્માણ કર્યું છે, સ્તુતો લખ્યા છે. સમય જતાં વેદ પઠન પ્રચલિત બન્યું. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી યજ્ઞાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. આમ જેમ જેમ આ સમય વધતો ગયો, આગળ સમય પસાર થતો ગયો, તો આજે પ્રજાઓ છે એ પોતે એ સમયમાં વેદ પઠન છે એ પોતે શરૂ કર્યું. તેનાથી આગળ જોઈએ તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને યજ્ઞાદિ ક્રિયાઓ, યજ્ઞાદિ એટલે યજ્ઞ અને યજ્ઞ ક્રિયાકાંડો, ધાર્મિક ક્રિયાઓ એ પોતે પ્રચલિત થઈ. ખ્યાલ આવ્યું? ત્યાર પછીનો પેરેગ્રાફ આપણે જોઈએ. ભારતની અંદર આવેલી વિવિધ પ્રજાઓની આપણે સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું છે. ભવ્ય અને સમૃદ્ધ જે સંસ્કૃતિનું નિર્માણ કર્યું હોય તો આ બધી જ પ્રજાઓ આપણને ભારતની અંદર આવી અને ભારતમાં આવીને ભળી ગઈ. એ સમન્વય થઈ ગયું. બધી જ વિવિધ પ્રજાઓની સંસ્કૃતિના સારા બાબતો છે, વિશિષ્ટ તત્વો છે, એ આપણે સૌએ અપનાવી લીધા અને આપણા તત્વો એને અપનાવે છે. આ બધી સંસ્કૃતિનું સર્જન થયું. એમાં સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જ પ્રજાઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. જેમ જેમ સમય પસાર થતો ગયો, અહીં સ્થાયી થઈ ગયા એ બધી જાતિઓ આપણે અંદરો અંદર શું શરૂ કર્યું? લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓ સંમિશ્રણ એકાબીજા વ્યભિચારો કરવા લાગ્યા. એ લગ્ન સંબંધો દ્વારા આ બધાની એક વિશિષ્ટ રહેણીકરણી અને ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થયો હતો. આજે બધી પ્રજાઓ આવી એ પોતપોતાની ધર્મ પાળતા હતા, પોતાની બોલી હતી. બરાબર? જે પ્રદેશમાં રહે છે, આજે કેમ આપણા ભારતની અંદર 22 ભાષાઓ બોલાય છે? કારણ કે આ બધી પ્રજાઓ સ્થાયી છે. એટલે પોતાની વિશિષ્ટ રહેણીકરણી, ભાષા, એના રહેણીકરણીના વિચારો, ધાર્મિક માન્યતાઓ આ બધું જ ભારતની અંદર ભળી ગયું, સમન્વય થઈ ગયો. આમ પ્રારંભ કાળથી કે આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું. કેવી સંસ્કૃતિ બની? એક સમન્વય. કારણ કે એક જ વ્યક્તિની આપણી ભારતીય સંસ્કૃતિ નથી, ઘણી બધી પ્રજાઓ આવી અને બધી જ પ્રજાઓની ભાષા, વિચાર, ધાર્મિક માન્યતાઓ, સંબંધો આ બધું જ ભળી ગયું અને સમન્વય થઈ ગયો અને આપણી ભારતીય સંસ્કૃતિનું એક નિર્માણ થયું સમૃદ્ધ. જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું. અર્થાત તેમનું ભારતીયકરણ થયું. એટલે આ ભારતની અંદર એટલો ભારતનો ભવ્ય અને સમૃદ્ધ વારસો નિર્માણ પામ્યો કે એની સંસ્કૃતિ હતી જે બધી પ્રજાઓનું, એનું અહીં અસ્તિત્વ રહ્યું નહીં. આપણે શું એકાબીજા સાથે અરસપરસ એટલી ભળી ગઈ હતી કે તેમનું સ્વતંત્ર જોવા મળતું નહોતું. અર્થાત એ બધી પ્રજાઓ કેમાં ભળી ગઈ? ભારતની અંદર. એટલે ભારતીયકરણ થયું. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી આપણો જે ભારતનો સાંસ્કૃતિક વારસો છે એ કેવો છે? વિવિધતાપૂર્ણ અને ભાતીગળ અને સમૃદ્ધ બન્યો છે. ભારતીય વારસો છે આપણો સમૃદ્ધ છે કારણ કે બધી પ્રજાઓથી આપણો વારસો સમૃદ્ધ બન્યો. ખ્યાલ આવ્યું? હવે ત્યાર પછીનો પ્રશ્ન છે વારસાનું જતન અને સંરક્ષણ. આપણે આજકાલનો આ વારસો નથી અને હજી સુધી આ વારસાનું જતન કરીએ છીએ, ટકી રહીએ છીએ. આપણા ભારતીય બંધારણની અંદર જ અનુચ્છેદ 51 જ આપણા સૌ નાગરિકોને મૂળભૂત ફરજો આપી છે આપણા વારસાઓ પ્રત્યે. એમાં કલમ નંબર 6, 7 અને 9 એ કલમની અંદર આપણા વારસાનું પ્રભુત્વ દર્શાવ્યું છે. તો જોઈએ એની આપણે જાળવણી કરવી જોઈએ. સંરક્ષણ એટલે શું? જાળવણી. જતન એટલે એને
તોડી નથી નાખવાનો, વેરવિખેર નથી કરી નાખવાનો, એની જાળવણી કરવાનો વારસા. જો ભારતના વારસાની દરેક બાબતોએ ભારતને રળિયામણું, નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે. કારણ કે આપણે જ્યાં જઈએ કેવું મસ્ત સૌંદર્ય, નયનરમ્ય અને આપણને ઉપસી આવે, આકર્ષક આવે, આપણને ખેંચી જાય, એ માટે આપણું ભારતનો વારસો છે. વારસાની દરેક બાબતોમાં આપણને આ ભેટ મળી છે અને ભારતને ગૌરવ અપાવ્યું છે. આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. કેટલા વર્ષો થઈ ગયા, હજારો વર્ષો પછી પણ આપણા જે આ ભારતનો વારસો છે એ આપણે સાચવી રાખ્યો છે. અને એ સાચવ્યું નથી, એના પ્રત્યે આપણે સૌ આખું વિશ્વમાં પ્રતિષ્ઠા, આપણું સ્થાન ગૌરવ ભર્યું અને અગ્રીમ સ્થાન પ્રાપ્ત છે. તેને સાચવવું તે ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. બરાબર, આપણી બધાની ફરજ બને છે કે આપણે કઈ પછી પિકનિકમાં જાય, પ્રવાસમાં જાય તો આપણે તોડફોડ ગમે ત્યાં એને દૂષિત નથી કરવાનું, ભાંગી નથી નાખવાનું, એની જાળવણી કરવાની છે. આપણે સૌ ભારતના નાગરિક છીએ તો આપણી પહેલી અને પ્રાથમિક ફરજ શું બને છે? એને સાચવવાનું છે, જાળવવાનું છે. આપણે આપણા પ્રાચીન આ ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરે તે માટે આપણા ભારતના બંધારણની અંદર, બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો જણાવી છે. ઘણી બધી ફરજો છે, એમાં 3 ફરજો આપણા વારસા પ્રત્યેની છે. તે મુજબ આપણા ભારતીય બંધારણમાં અનુચ્છેદ 51 ક માં ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો દર્શાવી છે તેમાં પણ 6 કલમ નંબર જ, કલમ નંબર ટ અર્થાત 6ઠી, 7મી અને 9મીમાં દર્શાવવામાં આવ્યું છે. જો પેજની પહેલા જ પેજ ઉપર દરેક ટેક્સ્ટ બુકની અંદર આ કલમોમાં લખેલું છે. એ 3 કલમો પણ અહીંયા આપેલી છે. જો પહેલી જ કલમ શું છે? 6 કે આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ. પહેલી ફરજ છે આપણા ભારતીય બંધારણની અંદર 51 માં શું આપેલું છે કે આપણી સમન્વિત એટલે સમાવી લીધેલ અથવા પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું આપણે મૂલ્ય સમજી તેની જાળવણી કરવાનું છે. એને વેરવિખેર તોડવાનું નથી. ત્યાર પછી બીજી જો જ નંબરની કલમ આપી છે. જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુરક્ષા કરવાની અને સર્વજીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ છે. આપણે નદી હોય, જંગલ હોય, તળાવ હોય, વન્ય પશુ પંખીઓ હોય, આ દરેક કુદરતી પર્યાવરણનું શું કરવાનું છે? આપણે જતન અને જાળવણી કરવાની છે અને એમાં તેને સુધારણા કરવાની અને આ બધા જ જીવો પ્રત્યે અનુકંપા એટલે દયા. અનુકંપાનો અર્થ શું થશે? દયા. શું થાય? દયા. દયા રાખવાની છે, એ આપણી સૌની ફરજ છે. ત્યાર પછી ત્રીજું છે 9મી છે એટલે ટ, જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપણી ભારતીય બંધારણની અંદર ઘણી બધી જાહેર મિલકતો છે ને, જે ભારત સરકારની હોય, એમાં એનું રક્ષણ કરવાની અને જાળવણી અને એના પ્રત્યે આપણે હિંસા નહીં કરવાની, હિંસાનો ત્યાગ કરવાની સૌ ફરજ પણ આપણા બંધારણની અંદર દર્શાવવામાં આવી છે. તો આ 3 ફરજો હતી જેના વિશે આપણે જાળવણી કરવાની છે. ખ્યાલ આવ્યું? ત્યાર પછી છે પેરેગ્રાફ એનો કે આમ પ્રકૃતિએ જે રમ્ય ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિ પર સર્જેલ છે તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સૌ સાથે મળીને એક નૈતિક ફરજ સમજીને આપણે સૌએ જાળવવા જોઈએ. કારણ કે આપણને આ બધી ભૂમિ દ્રશ્યો કુદરતે સર્જ્યા છે, પ્રકૃતિએ સર્જ્યા છે. નદી, પર્વત, પહાડો, ઝરણાઓ, ખીણો, આ બધી જ બાબતો એ ભૂમિ સર્જન થયેલું છે, એની જે પવિત્રતા છે, એની શુદ્ધતા છે, એની આપણે જાળવણી કરવાની છે. આ વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસ ભારતને મળેલ એક વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર જ આધારિત છે. આપણને જે આ કંઈ નિર્માણ થયું એ બધું જ સૌ આપણે વારસામાં મળ્યું છે અને દિવસે ને દિવસે સમય જ પસાર થતો ગયો, ક્રમિક એની અંદર આપણે શું કરતા ગયા છે? વિકાસ કરતા ગયા છે. અને વિકાસ એ પણ ભારતને જ મળેલ છે. એ વિશિષ્ટ પ્રકૃતિની આપણે સૌએ જ રચના કરેલી છે, એ આપણે તેના પર આધારિત. પ્રકૃતિ દ્વારા
ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. જો કુદરતે કેટલી બધી સમૃદ્ધિ આપી છે આપણને, ખનિજો, સંસાધનો, આ બધું જ પ્રકૃતિ દ્વારા જ પ્રાપ્ત થયું છે. આ પ્રકૃતિ વિશિષ્ટતાઓએ ભારતને દરેક ક્ષેત્રમાં વિકાસ માટેની અનમોલ તક પૂરી પાડી છે. જો કેટલા બધા ધંધાઓ છે, ઉદ્યોગો છે, એ કુદરત ઉપર નિર્ભર છે. ખનિજ, તાંબુ, સોનું, કેટલા બધા આ પ્રકૃતિ ભારતને જે ક્ષેત્રોમાં વિકાસ માટે અનમોલ તક આપેલી છે, કેને આપી? પ્રકૃતિએ. અઢળક સમૃદ્ધિ આપણા પાસે છે અને આપણે એના ઉપર વિકાસ કર્યો છે. આ ભારતનો વારસો સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક રીતે, રાજકીય રીતે, સામાજિક રીતે અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિકાસનું જ પરિણામ છે. આજકાલની બાબત નથી. ભારતનો વારસોનું પ્રાચીન સમયથી આવ્યું છે, સદીઓથી છે, પણ ભારતના લોકોએ એમાં પ્રગતિ જ કરી છે. વિકાસનું જ બાબતો વિશે છે. આર્થિક ક્ષેત્રે જોઈ લો, સામાજિક ક્ષેત્રે જોઈ લો, આપણી સાંસ્કૃતિક ક્ષેત્રે લઈ લો, દરેક ક્ષેત્રોમાં આપણો વિકાસ જોવા મળે છે. એટલે એનું પરિણામ છે. રેડી? અહીંયા આપણો પાઠ આ પૂરો થાય છે, પેલો ભારતનો વારસો. આજે એનું સ્વાધ્યાય છે, પ્રશ્નો, એ તમે લખી શકો. હું કહું તો ફેરબુકની અંદર આ પ્રશ્નો છે બધા તમારી રીતે નોટ કરવાના થશે. રેડી? તો પહેલા પ્રશ્નો છે સવિસ્તાર છે, બીજો મુદ્દાસર છે, 3 માર્કમાં, પેલા 4 માર્કમાં, 1 માર્કના છે. હું તમને પ્રશ્ન કહું છું. જો આર્ય પ્રજા અન્ય ક્યાં નામે ઓળખાય છે? આપણે પ્રશ્ન છે ને, જો આ કયો પ્રશ્ન પહેલો, કે આર્ય પ્રજા ક્યાં નામે ઓળખાય છે? તો શું એનો જવાબ આવશે? નોર્ડિક. શું આવશે? નોર્ડિક ના નામે ઓળખાય છે. ખ્યાલ આવ્યું? ત્યાર પછી નેગ્રીટો અથવા હબ્સી પ્રજા વિશે ટૂંકી માહિતી આપો. આપણે નેગ્રીટો કયો, હબ્સી કયો કે નિગ્રો કયો, ત્રણેય પ્રજા વિશે કેવા હતા એની ટૂંકી માહિતી. ક્યાંથી આવેલી હતી? આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલી છે. અને એનું વિશેષતા શું હતી? તેઓ વર્ણશ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથા ઉપર વાળ કેવા હતા? વાકડિયા વાળ ધરાવતી આ પ્રજા હતી. આટલું એની અંદર લખવાનું છે. ચાલો, ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણીઓનો દર્શાવવામાં આવી છે? તો એમાં 4 સિંહ, હાથી, પછી ઘોડો અને બળદ. 4 સિંહ, હાથી, ઘોડો અને બળદ, આ પ્રકારના પ્રાણીઓ આ ભારતની રાષ્ટ્ર મુદ્રાની અંદર આપણે દર્શાવવામાં આવ્યા છે. રેડી? ત્યાર પછી છે વિકલ્પો. એ તો તમને ખ્યાલ આવશે. તો લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાયો છે? ખબર છે? ભારત, પ્રકૃતિ, નદીઓ કે પનિયારીઓ. કેના માટે છે? નદીઓ. કેના માટે? નીચેના પૈકી કઈ જોડ સાચી છે? આપણે જો કોષ્ટક હતું, શારદા પીઠ, સોમનાથ, પોળો ઉત્સવ, વડનગર, આપણે આપણા ભારતનો ગુજરાતનો જે વારસો છે એની અંદર આપણે છે. પછી ઉત્તરાદી નૃત્ય મહોત્સવ, મોઢેરા, સીદી સૈયદની જાળી, ભાવનગર. તો આમાં ક્યાં આવશે? જવાબ સી, ઉત્તરાદ નૃત્ય મહોત્સવ. ક્યાં આવેલું છે? રેડી? ત્યાર પછી દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ નથી થતો? પેલું છે હિન્દી, તમિલ, કન્નડ અને મલયાલમ. તો કઈ ભાષા? હિન્દી તો આપણે દ્રવિડ કુળમાં કેરળ બાજુ બોલાતી નથી. આ બધી તો ભાષા બોલાતી. રેડી? તો આ તેના વિકલ્પ. અહીં સુધી આપણે રાખીએ. અહીં પાઠ પૂરો. અસ્તુ. જય હિન્દ.